भवसंभवभीतिवेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानंद गुरु भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी जय, हरिकृष्ण महाराजनी जय, लक्ष्मीनारायण देवनी जय। निज मंदिर में बिराजमान आराध्य इष्टदेव हरिकृष्ण महाराज लक्ष्मीनारायण देवादिक देवोना सानिध्य में वड़ताल जेवा पवित्र स्थान में एमाय ज्यां भगवान श्री स्वामीनारायणे पोतानी हाथे शिक्षापत्री लखी एनी साक्षीए पवित्रानंद स्वामीए बांधेलो आ पवित्र सभामंडप प्रसादीना सभामंडप में साधुगुणे संपन्न अमरा गुरुतुल्य पूज्य पूर्णस्वरूप स्वामीना मुखेथी 7 दिवस सुधी श्रीमद सत्संगजीवनी कथा आप सौ कोई सांभળી રહ્યા છો। पूज्य स्वामी આપણને સૌ કોઈને સંભળાવી રહ્યા છે ત્યારે સ્વામીના ચરણોમાં વંદન। વિદ્યાનગર મંદિરના મહંત મુકુંદ સ્વામી, કોઠારી तीर्थ स्वामी, गुणसागर स्वामी, करुणा स्वामी आदि सर्वे संतो पार्षदों तथा आ कथाना यजमान मारे गोंडलिया परिवार तमाम भक्तों ने जाजा करीने जय स्वामीनारायण। कथा शुरू थई अने आगले दिवसे तमे अहींया हता, चिराग ने ना पाडीने गया था ए के आववुं तो पड़शे, क्यां वयो गयो बेठो छे ने। अमे ना पाडीने गया था, अमे कीधुं आवशुं नहीं, पण ए के नहीं हालशे नहीं आव्या वगर। अमे जवाना था नेपाळ, हरिद्वार ऋषिकेशथी पाछा वळ्या, कीधुं त्यां पेट्रोलनी डीजलनी माथाकूट थाय शुं करवुं। એટલે હરિકૃષ્ણ મહારાજે તમારી પ્રાર્થના સાંભળી ને પાછા લાવ્યા। વાલા ભક્તજનો, પવિત્ર વડતાલ ધામ આપણે બહુ ભાગ્યશાળી છીએ, કારણ કે ભાગ્ય વિના આવા સંજોગ ભેગા થતા હોતા નથી। વડતાલ જેવું પવિત્ર ધામ સ્વામિનારાયણ સંપ્રદાય માટે, સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની જો કોઈને કહી શકાય એવું આ વડતાલ પવિત્ર ધામ છે। એમાંય ભગવાનના સાનિધ્યમાં બેસી સાધુગુણે સંપન્ન એવા સંતોના મુખેથી શ્રીમદ સત્સંગજીવનની કથા સાંભળવી એ થોડા પુણ્ય થતું હોતું નથી। એટલે વાલા ભક્તજનો, આપણે બહુ ભાગ્યશાળી છીએ। પૂજ્ય સ્વામીએ આપણને પોતાની મધુર શૈલીમાં, અમે હરિદ્વાર જ્ઞાન આવ્યા, અત્યારે વિદ્યાનગરથી આવ્યા તો કથા સાંભળતા જ આવતા હતા। એટલે પૂજ્ય સ્વામીને ભગવાને એવી દયા કરી છે, સ્વામીને એવી સાધુતા આપી છે, સાથે સાથે કંઠ પણ બહુ મધુર આપ્યો છે। એટલે સ્વામી જે પ્રસંગ ઉપાડે એને પૂરો ન્યાય આપે। અને પ્રસંગ આપણને એવું લાગે ઘનશ્યામ જન્મોત્સવ કરે તો આપણે છપૈયામાં જ છીએ કે શું, એવું પૂજ્ય સ્વામી પાસે ભગવાને શક્તિ આપી છે અને સાથે સાથે સાધુતા પણ આપી છે। એવા સાધુગુણે સંપન્ન સંતોના મુખે કથા સાંભળવી, આવા પવિત્ર સ્થાનમાં કથા સાંભળવી એ બહુ મોટા આપણા ભાગ્ય કહેવાય। વડતાલ માટે તો જેટલું કહીએ એટલું ઓછું છે, કારણ કે વડતાલ ભગવાનને બહુ વાલું, મહારાજને બહુ વાલું। મહારાજે મુખ્ય કાર્યો કર્યા હોય તો વડતાલમાં કર્યા। મહારાજે પોતાના હાથે શાસ્ત્રો રચાવ્યા, એ પણ વડતાલમાં કર્યું। પોતાના હાથે આચાર્ય પદની સ્થાપના કરી, એ પણ વડતાલમાં કરી। અહીંયા પોતાના હાથે મંદિર બનાવ્યા। આવા અનેક પ્રકારના મહારાજે આ સંપ્રદાય માટે, આ સંપ્રદાય જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી સ્થિર રહી શકે એવા મુખ્ય કાર્યો મહારાજે વડતાલમાં રહીને કર્યા છે। એટલે વડતાલ બહુ પવિત્ર સ્થાન છે। એમાંય અધિક માસ ચાલી રહ્યો છે, કારણ કે અધિક માસમાં ભજન જ કરવાનું। આ નામ અધિક માસનું નામ પુરુષોત્તમ માસ જ છે, ભગવાનનું જ નામ છે। એટલે અધિક માસ પણ ચાલી રહ્યો છે, એટલે તમે બહુ ભાગ્યશાળી છો। અમારે ચિરાગ અધિક ગોંડલિયા પરિવારને બહુ સારો સંકલ્પ થયો કે વડતાલમાં અધિક માસમાં અને પૂજ્ય પૂર્ણસ્વરૂપ સ્વામીના મુખે આપણે કથા સાંભળવી છે। તો વાલા ભક્તજનો, આપણા બહુ મોટા ભાગ્ય હોય ત્યારે જ આવા સંકલ્પ થાય, કારણ કે સારો સંકલ્પ થવો એ મોટા ભાગ્ય સમજવા। આપણી સદલક્ષ્મી, આપણી લક્ષ્મી પણ સદ હોય ત્યારે જ આવો આપણને સંકલ્પ થાય। નહીંતર લક્ષ્મી પૈસા તો ઘણા લોકો પાસે છે, એ ઘણી જગ્યાએ વાપરે છે, એમાં આ વેકેશન ચાલે છે
એટલે અમુક અમુક જગ્યાએ તો જગ્યા જ નથી, રૂમો નથી મળતી, પણ ત્યાં આપણને જવાનો સંકલ્પ નથી થતો, કારણ કે સંતોનો યોગ છે. પૂજ્યપાદ ગુરુશ્રી જેવા સંતોને વર્ષોથી અમારા ચિરાગ આ તો ગોંડલિયા પરિવાર સેવન કરી રહ્યા છે. એના માધ્યમથી સારા પવિત્ર વિચાર જ હોય, એથી બીજું કંઈ આવે જ નહીં. એટલે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. અને ગોંડલિયા પરિવારના માધ્યમથી બીજા એમના મહેમાનો, સગા સંબંધીઓ બધા આવ્યા છે, એ પણ બહુ ભાગ્યશાળી છે. કારણ કે આ કથા પૂજ્ય સ્વામીએ જે કથા કીધી છે એ કથા પ્રમાણે આપણું જીવન જીવીએ તો આ લોક અને પરલોક બેયમાં આપણે સુખી થઈએ. એટલે વાલા ભક્તજનો, કથા વાર્તા સત્સંગનો લાભ લેતા રહેવું. આજે પણ પૂજ્યપાદ ગુરુશ્રી ઘર સભાનો લાભ આપવા પધારવાના છે, એનો પણ બધા ભક્તો લાભ લેજો. અહીંયા તો લેવાના છીએ, પણ ઘરે ગયા પછી દરરોજ 9 વાગે પૂજ્યપાદ ગુરુશ્રી ઘર સભાના માધ્યમથી આપણા ઘરે ઘરે પધારે છે અને ઘરે આવી અને આપણને સદુપદેશ આપે છે. હું ઘણી વખત કહું છું કે ઘર સભા ખાલી સભા નથી, ઘર સભા છે એના માધ્યમથી પૂજ્યપાદ ગુરુશ્રી બહુ અનુસંધાન રાખીને ઘર સભા નામ જ એવું આપ્યું છે અને પોતે અનુસંધાન રાખીને કથા પણ એવી જ કરે છે. તમે 20 દિવસની કથા ઘર સભા સાંભળો તો તમારે પરિવારમાં કેમ રહેવું, તમારા મા દીકરાએ કેમ રહેવું, બાપ દીકરાએ કેમ રહેવું, સાસુ વહુએ કેમ રહેવું, સમાજમાં કેમ રહેવું, દેશમાં કેમ રહેવું, આ બધા જ એમાં પાર્ટનરોએ કેમ વર્તવું, આ બધા જ પ્રકારનો વ્યવહાર પૂજ્યપાદ ગુરુશ્રી 20 દિવસમાં એ આવી જાય ને આવી જ જાય. એટલે ઘર સભા પણ સાંભળજો, જેથી કરી તમારા પરિવારમાં સુખ શાંતિ કાયમી વર્તી રહે. નાના મોટા સ્વભાવ, નાના મોટી ઘર્ષણો એ બધું જ ઘર સભાના માધ્યમથી દૂર થતું હોય છે. તો વાલા ભક્તજનો, આપણે બહુ ભાગ્યશાળી છીએ. આવા સંતો, આવા સ્થાનો, આવા દેવો મળ્યા છે, એનો કાયમ આશરો કરી રાખવો, જેથી કરી આપણું સર્વનું મંગળ વિસ્તરે. એ શબ્દોની સાથે મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન.